વિદ્યાર્થી મિત્રો, આપણે શાંકોના ત્રીજા લેક્ચરની અંદર ઉપવલયની માહિતી અને ઉદાહરણો સમજ્યા. હવે ઉપવલયના બંને પ્રકારો, એના પરિણામો નોંધીશું અને એને યાદ રાખીશું. તો જોઈએ ઉપવલય. ઉપવલય માટે બે પ્રકાર છે એના. હવે પહેલા પ્રકારનું ઉપવલય અને બીજા પ્રકારનો ઉપવલય આપણે એને નંબર સાથે જ યાદ રાખીશું. પહેલા પ્રકારનો ઉપવલય અને બીજા પ્રકારનો ઉપવલય. હવે એમાં પહેલો પ્રકાર, એના શેપ ઉપરથી આપણે જઈએ તો પહેલા પ્રકારમાં નાભી એક્સ અક્ષ પર હશે. આવો થશે એનો શેપ. એક્સ અક્ષ પર નાભી હોય એવો અને વાય અક્ષ પર નાભી હોય એવો બીજો ઉપવલય થશે, જેની નાભી વાય અક્ષ પર હોય. આ પ્રમાણેનો ઉપવલય થશે. સૌથી પહેલા સમીકરણ શું થશે? તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. આમાં સમીકરણ થશે એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1. ટૂંકમાં દરેક સ્ટેજ ઉપર આપણે એ બીથી મોટા છે એવું જ પરિણામ વિચારીશું. એટલે હવેથી યાદ રાખીશું. આકૃતિ ઉપરથી તો સ્પષ્ટ દેખાશે કે એક્સ અક્ષ પર નાભી હોય તો પહેલા પ્રકારનો ઉપવલય, વાય અક્ષ પર નાભી હોય તો બીજા પ્રકારનો ઉપવલય. પણ સમીકરણ ઉપરથી જોઈએ તો એક્સ સ્ક્વેરના છેદમાં મોટી સંખ્યા હશે તો પહેલા પ્રકારનો ઉપવલય, વાય સ્ક્વેરના છેદમાં મોટી કિંમત હશે તો બીજા પ્રકારનો ઉપવલય. એટલે જે મોટું મૂલ્ય હશે એ કોના છેદમાં છે એની મદદથી આપણે નક્કી કરીશું કે ઉપવલયનો પ્રકાર કયો છે. જો એક્સ સ્ક્વેરના છેદમાં મોટું મૂલ્ય હશે તો પહેલો પ્રકાર, વાય સ્ક્વેરના છેદમાં મોટું મૂલ્ય હશે તો બીજો પ્રકાર. હવે પરિણામ, સૌથી અગત્યનું પરિણામ. તો આ પરિણામ આવું થશે: સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બંનેમાં એવું જ થશે. સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સૌથી અગત્યની બાબત કહીએ તો આ પરિણામ છે. આની મદદથી ઘણું બધું મેળવવાનું રહેશે. જોઈએ ત્યાર પછી નાભી ક્યાં આવશે? તો એક્સ અક્ષ પર આવશે. એટલે પહેલા પ્રકારનું હશે તો નાભી આવી થશે. નાભી થશે પ્લસ ઓર માઇનસ C0. બીજા પ્રકારનું હશે તો નાભી થશે 0 પ્લસ ઓર માઇનસ C. નાભી પછી શિરોબિંદુઓ. તો શિરોબિંદુ આવશે પ્લસ ઓર માઇનસ A0.
આ શિરોબિંદુઓ છે. નાભી અહીંયા આવશે F1 F2. આ શિરોબિંદુઓ છે પ્લસ ઓર માઇનસ A0. આ શિરોબિંદુઓ આમાં શિરોબિંદુઓ નાભીઓ અહીંયા આવશે F1 F2. આ શિરોબિંદુઓ એના યામ થશે 0 પ્લસ ઓર માઇનસ A. ત્યાર પછી જોઈએ તો પ્રધાન અક્ષ. તો અહીંયાથી આ આકૃતિ પ્રધાન અક્ષ થશે. આ બિંદુને A કહી દઉં, આ બિંદુને A' કહું તો પ્રધાન અક્ષ થશે A', જેની લંબાઈ 2A અને ગૌણ અક્ષ થશે પ્રધાન અક્ષ બીજા ભાગમાં પ્રધાન અક્ષ થશે. આ આકૃતિમાં આ A' કહીએ તો A' બદલાઈ જશે મિત્રો આકૃતિમાં, જેની લંબાઈ 2A. ગૌણ અક્ષ થશે B, એટલે અહીંયા B અને B' કહીએ. આમાં B અને B' અહીંયા લઈએ. ગૌણ અક્ષ B, જેની લંબાઈ થશે 2B. અહીંયા થશે B, જેની લંબાઈ થશે 2B. પ્રધાન અક્ષ હંમેશા 2A, ગૌણ અક્ષ હંમેશા 2B. ત્યાર પછી ઉત્કેન્દ્રિતા થશે. ઉત્કેન્દ્રિતા E વડે દર્શાવાય છે. E = C/E. ઓલ્સો E = C/E. નાભિલંબની લંબાઈ થશે B²/E. એમાં પણ નાભિલંબની લંબાઈ થશે 2B²/E. એના અંત્યબિંદુઓ માગ્યા નથી. અહીંયા લખવા આવે તો આ C થાય અને પ્લસ ઓર માઇનસ B²/E. આ બિંદુના યામ થાય, લખવાની જરૂર નથી. C B²/E. આ C માઇનસ B²/E માઇનસ C B²/E માઇનસ C માઇનસ B²/E. જોઈએ. આના સિવાય બીજી બાબતો જોઈએ તો બે નાભીઓ વચ્ચેનું અંતર તો 2C. અહીંયા પણ નાભીઓ વચ્ચેનું અંતર 2C. પછી આ બધાનું શિરોબિંદુ કેન્દ્ર C00 થશે. જો હવે આ ગણિત બુકના અંદરના પ્રશ્નો માટે આટલા પરિણામોથી આપણું કામ પૂરું થઈ જશે બુકના પરિણામો માટે. પણ ક્યાંક કોઈક એવું પરિણામ મેળવવા માટે આપણે વધારાના પરિણામનો ઉપયોગ કરીશું, તો એના માટે તમે
અહીંથી લગભગ 10 લીટી જગ્યા છોડી અને આગળનું કામ કરીએ તો જોઈએ 242 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 11.3 શરૂ કરીએ છીએ. આપણે 3 ઉદાહરણની ચર્ચા કરી હતી. આના પછી 10 લીટી જગ્યા છોડી અને હવે સ્વાધ્યાય 11.3 શરૂ કરીએ. આપણે 11.3 એમાં 1 થી 9 સુધીના દાખલાની અંદર સમીકરણ આપેલા ઉપવલયના સમીકરણ પરથી નાભિના યામ, શિરોબિંદુઓ, પ્રધાનાક્ષ, ગૌણાક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રિતા અને નાભિલંબની લંબાઈ મેળવવાની છે. 9 દાખલા વ્યવસ્થિત ગણી લ્યો એટલે સારા એવા સૂત્રો યાદ રહી જાય. તો શરૂ કરીશું. 11.3 ઉપરની સૂચના લખો. પ્રશ્ન 1 થી 9 માટે આપેલ ઉપવલયના સમીકરણ માટે નાભિના યામ, શિરોબિંદુઓ, પ્રધાનાક્ષ તથા ગૌણાક્ષની લંબાઈ તથા ઉત્કેન્દ્રતા તથા નાભિલંબની લંબાઈ મેળવો. જોઈએ એનો પહેલો પ્રશ્ન. તો આવું છે પહેલા પ્રશ્નમાં. x² ભાગાકારમાં 36, x² ભાગાકારમાં 36, y² ભાગાકારમાં 16 = 1. x² ભાગાકારમાં 36, y² ભાગાકારમાં 16 = 1 માટે આ બંનેના છેદ પૈકી જે મોટી કિંમત હોય એને a² કહેવાનું, જે નાની કિંમત હોય એને b² કહેવાનું. હવે આપણે આપણી જાણ ખાતર આપણા સૂત્રો કયા વાપરીશું એ જાણ ખાતર આપણા મગજની અંદર બધા કોન્સેપ્ટો આવી જાય કે પહેલા એટલે આપણે એના માટે પ્રકાર લખીશું. જો એવો પ્રકાર પ્રમાણિત નથી અને માટે આપણે આ જે લખીએ છીએ તે માત્ર ચોપડામાં જ લખવાનું અને એને પરીક્ષામાં નહીં લખવાનું. આટલું પરિણામ. આ પરિણામ પરીક્ષામાં નહીં લખવાનું. ઉપવલય 1 છે એટલે આપણા મગજમાં પહેલા પ્રકારનો ઉપવલય આવી જવો જોઈએ. હવે લખીશું. હવે c² = a² - b², therefore 36 - 16 20 એનું વર્ગમૂળ 2√5. હવે જે મેળવવાનું છે તે લખતા જઈએ. શું માંગ્યું છે જુઓ તો. પહેલું નાભિના યામ, ±C0 ±2√50. નાભિ પછી શિરોબિંદુઓ, ±A0 ± A એટલે 6 0. ત્યાર પછી માંગ્યું છે પ્રધાન અક્ષની લંબાઈ. A 2 × 6 it means 12.
ગૌણ અક્ષની લંબાઈ ટુ બી 2 ઇન્ટુ આનું વર્ગમૂળ 4 8. પ્રધાન અક્ષની લંબાઈ ગૌણ અક્ષની લંબાઈ ઉત્કેન્દ્રિતા equal to c upon e 2 √5 upon 6 √5/3 અને નાભિલંબની લંબાઈ b² upon e 2 ઇન્ટુ b² એટલે 16 એ એટલે 6 32 ભાગ્યા એટલે 16/3 મૂલ્યો છે આંકડા છે એટલે જવાબ આપણે ચેક કરી લઈશું. તમને આ પરિણામો યાદ રહેવા જોઈએ. પહેલા પ્રકારનો ઉપવલય એટલે શું, બીજા પ્રકારનો ઉપવલય એટલે શું, કેવી રીતે મળે છે, બાકી બધું સહેલું જ છે. જુઓ, ફોકસ એટલે ±20, પછી શિરોબિંદુઓ ±A0 12 8 √5/3 √5 એટલે એને 16/3 આપણા કરતો સાદુરૂપમાં એને ઓછું લખ્યું છે. જોઈએ બીજો દાખલો. x² ભાગાકારમાં 4 પ્લસ y² ભાગાકારમાં 25 x² ભાગાકારમાં 4 y² ભાગાકારમાં 25 ઇક્વલ ટુ 1 એટલે a² ઇક્વલ ટુ 25 b² ઇક્વલ ટુ 4. મોટી કિંમતને જ a² કહેવાય, નાની કિંમતને જ b² કહેવાય. પણ કોના છેદમાં મોટી કિંમત છે? બીજાના છેદમાં મોટી કિંમત છે એટલે આપણે અહીંથી જોઈએ તો પ્રકાર બીજો થઈ જશે. માટે ઉપવલય 2 છે. આ લખવાની પરીક્ષા જોઈએ. ધેરફોર હવે c² ઇક્વલ ટુ a² માઇનસ b², 25 - 4 21, c ઇક્વલ ટુ √21. સી સાચો મળે એટલે ઘણા બધા પરિણામો સાચા આવે. એટલે આ જ્યારે જે પણ મેળવીએ છીએ ને પૂરું ધ્યાન રાખીને લખવાનું. આંકડા છે, અઘરું ન હોવા છતાંય ભૂલ પડી શકે એટલે ધ્યાન રાખવાનું. કિંમતો આવડતું હોવા છતાંય ભૂલ પડી શકે એટલે આ બધી બાબતો ધ્યાન રાખવાની. નાભિયો 0 ± c, 0 ± √21, શિરોબિંદુઓ 0 ± 5, પછી પ્રધાન અક્ષની લંબાઈ 2a, એટલે 10. ગૌણ અક્ષની લંબાઈ એટલે 2 ગુણ્યા આનો વર્ગમૂળ 2b એટલે 4. એસેન્ટ્રિસિટી ઉત્કેન્દ્રિતા E ઇક્વલ ટુ c અપોન a √21/5 અને નાભિલંબની લંબાઈ 2b² અપોન a 2 ગુણ્યા 4/5 8/5 8 ભાગાકારમાં 5. જોઈએ હવે
હું ગણાવું છું 7મો દાખલો. રીત એક જ છે ને મિત્રો, તમે ગણશો. 7મો દાખલો વચ્ચેના ગણજો, ના આવડે તો ગણી શકાય, જોઈ અને પ્રયત્ન કરજો. છતાંય ના આવડે તો કોન્ટેક્ટ કરજો. 36x² પ્લસ 4y² ઇક્વલ ટુ 144. તો ઉપવલયના સમીકરણ માટે જમણી બાજુ 1 હોવા જોઈએ, એટલે આપણે 144 વડે ભાગી લઈશું. તો 144 વડે ભાગીએ એટલે x² ભાગાકારમાં 4 થશે. x² ભાગાકારમાં 4 પ્લસ y² ભાગાકારમાં 36 ઇક્વલ ટુ 1 માટે a² ઇક્વલ ટુ 36, b² ઇક્વલ ટુ 4. પ્રકાર થયો બીજો. ખાલી આપણે જાણ ખાતર લખવું છે, બાજુમાં આવું લખી લઈશું તોય ચાલશે. બીજો પ્રકાર y² ના છેદમાં મોટી કિંમત એટલે બીજો પ્રકાર. હવે c² ઇક્વલ ટુ a² માઇનસ b², 36 ઓછા 4 32, c ઇક્વલ ટુ √32. 16 દુ 32, 4√2. 4√2 પણ લખી શકાય. નાભીઓ ઝીરો પ્લસ ઓર માઇનસ c પ્લસ ઓર માઇનસ √32. વી કેન ઓલ્સો રાઇટ 4√2. તો 4√2 જ લખતા હતા, પણ આગળના દાખલામાં એવું હતું એટલે આપણે આવું લખ્યું. જોઈએ, આમાં 4√2 લખ્યું છે એને 4√2. √2 કરી દેજો. શિરોબિંદુઓ પ્લસ ઓર માઇનસ 6. પછી પ્રધાન અક્ષની લંબાઈ, શબ્દો લખજો તમે. પ્રધાન અક્ષની લંબાઈ 2a 2 × 6 12. ગૌણ અક્ષની લંબાઈ 2b 2 × 2. e ઇક્વલ ટુ c/e. c એટલે 4√2 ભાગાકારમાં 6 એટલે 2√2/3. પછી ગૌણ નાભિલંબની લંબાઈ 2b²/e 2 × 4/6 4/3. જોઈએ એના પછી 8મો દાખલો. 16x² પ્લસ y² ઇક્વલ ટુ 16. 16x² પ્લસ y² ઇક્વલ ટુ 16. સોળ વડે ભાગી લઈએ તો x² y² ભાગાકારમાં 16 ઇક્વલ ટુ 1. Therefore a² ઇક્વલ ટુ 16, b² ઇક્વલ ટુ 1. પ્રકાર કયો થયો? બીજો. હવે c² ઇક્વલ ટુ a² માઇનસ b², 16 ઓછા 1 15, c ઇક્વલ ટુ √15. હવે શબ્દો તમે લખજો. નાભીઓના યામ, નાભીઓ શિરોબિંદુઓ
પ્રધાન અક્ષની લંબાઈ ગૌણ અક્ષની લંબાઈ E equal to C upon E. C એટલે √15/4 અને નાભિલંબની લંબાઈ 2b²/a 2 × 1/2 1/4 આવા પરિણામો થશે. નવમો દાખલો તમે ગણી શકશો. નવમો 4x² + 9y² = 36 એટલે 36 વડે ભાગી લ્યો તો x² ભાગાકારમાં 9 + y² ભાગાકારમાં 4 = 1. એટલે પહેલા પ્રકારનો થશે a² 9 થશે, b² 4 થશે, c² = 9 - 4 એટલે 5 થશે, c = √5 એટલે તમે ગણી શકશો. જોઈએ મિત્રો, હવે એનાથી 1 થી 9 દાખલાની અંદર ઉપવલય આપેલો હતો, એટલે કે સમીકરણ આપેલું હતું ઉપવલયનું, એને ઉપવલય આપેલો છે એવું જ કહેવાય. 10 થી 20 પ્રશ્નોની અંદર ઉપવલયના શબ્દો એટલે અમુક પરિણામો આપેલા હશે, આ પૈકીના અમુક પરિણામો આપેલા હશે અને ઉપવલય મેળવવાના થશે. એટલે જોઈએ આનાથી ઉલટું છે એમાં પણ આપણે પહેલાં નક્કી કરી લઈશું કે કયા પ્રકારનો ઉપવલય છે. તો જોઈએ 10મો, ઉપરની સૂચના લખી લેજો 10 થી 20 માટેની. એમાં એવું કહ્યું છે શિરોબિંદુ ±50 અને નાભિઓ ±40. તો એ મિત્રો નાભિઓ અને શિરોબિંદુઓ એક્સ અક્ષ પર છે એટલે પ્રકાર થશે પહેલો, અને પહેલો પ્રકાર થશે એટલે સમીકરણ આવા થશે. તો જોઈએ સમીકરણ આવા થશે. અહીં માગેલ ઉપવલયનું સમીકરણ x² upon a² plus y² upon b² = 1 થાય. જોઈએ હવે અહીંથી નાભિઓ અને શિરોબિંદુઓ સરખાવી દઈએ એટલે a અને b મળી જશે. તો શિરોબિંદુઓ ±50 = ±a0 માટે a = 5 તથા નાભિઓ ±40 = ±c0 માટે c = 4. હવે c² = a² - b² 25 - 16 એટલે 9. તો સોરી અહીંયા ભૂલ થઈ મારી, c² 16 છે. c = 4 છે. c² = a² - b², therefore c² = 16 =
25 માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 9 એકમાં મૂકતા x સ્ક્વેર અપોન 25 પ્લસ વાય સ્ક્વેર અપોન 9 ઇક્વલ ટુ 1. આવું થશે પરિણામ. જોઈએ એના પછી 11મો દાખલો. શિરોબિંદુઓ 0 ± 13 અને નાભીઓ 0 ± 5. શિરોબિંદુઓ શિરોબિંદુઓ 0 ± 13 એટલે પ્રકાર બીજો થઈ ગયો. તથા નાભીઓ હવે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બી સ્ક્વેર ઇક્વલ ટુ 144 જેને એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1માં મૂકતા મૂકો તો શું આવશે? એક્સ સ્ક્વેર ભાગાકારમાં 144 પ્લસ વાય સ્ક્વેર ભાગાકારમાં 169 ઇક્વલ ટુ 1. જોઈએ નેક્સ્ટ. હવે 12મો અને 16મો 12મો અને 10મો અને 12મો એક જ જેવા છે. શિરોબિંદુઓમાં પહેલામાં 5 0 છે, આમાં 6 0 છે. એટલે પહેલા પ્રકારનો ઉપવલય થશે જેને તમે ગણી શકશો. જોઈએ હું 13મો ગણાવું છું. પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ તો બહુ ઇઝી થયો આમ તો 0 ± 3 ± 3 0 ઇક્વલ ટુ ± a0 a ઇક્વલ ટુ 3. પ્રધાનાક્ષના અંત્યબિંદુઓ એક્સ અક્ષ પર છે એટલે પહેલા પ્રકારનો ઉપવલય થયો. યાદ કરો, પેલી આકૃતિ જરૂર પડે તો પાના ફેરવો ને આકૃતિમાં જે એ ને એ ડેશ દર્શાવે છે ને પ્રધાનાક્ષ છે એ એક્સ અક્ષ પર છે. તથા ગૌણ અક્ષના અંત્યબિંદુઓ 0 ± 2 ઇક્વલ ટુ 0 ± b એટલે b ઇક્વલ ટુ 2. માટે ઉપવલયનું સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 મુજબ એક્સ સ્ક્વેર અપોન 9 પ્લસ વાય સ્ક્વેર અપોન 4 ઇક્વલ ટુ 1. બહુ જ સરળ છે મિત્રો. માત્ર એક સમજ સાથે યાદ રાખવાના પોઈન્ટ યાદ રાખવાના છે. પ્રકાર નક્કી કરો, પહેલો છે કે બીજો,
અને પ્રકાર નક્કી કરો એની સાથે આકૃતિ દેખાવી જોઈએ. આકૃતિ દેખાશે એટલે પછી ઘણા બધા પરિણામો તમને સરળતાથી યાદ રહેશે. પણ એના માટે મિત્રો પહેલાં એક વખત પરિણામો યાદ કરી લો, પછી પ્રકાર નક્કી કરવાનો સમજાઈ જશે. ફરીથી કહું છું, પ્રકાર બહુ ઇઝી છે. સમીકરણ આપેલું હોય તો એક્સ સ્ક્વેરના છેદમાં મોટી કિંમત હોય તો પહેલો પ્રકાર, વાય સ્ક્વેરના છેદમાં મોટી કિંમત હોય તો બીજો પ્રકાર. અને આવી બાબતો આપેલી હોય તો જો શિરોબિંદુઓ એક્સ અક્ષ પર હોય તો પહેલો પ્રકાર, નાભી એક્સ અક્ષ પર હોય તો પહેલો પ્રકાર. સામે ઓટોમેટિક તમે વિચારી શકો કે શિરોબિંદુઓ વાય અક્ષ પર છે, નાભી વાય અક્ષ પર છે તો બીજો પ્રકાર. અને એ જ પ્રમાણે પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર છે તો પહેલો પ્રકાર, ગૌણ અક્ષ વાય અક્ષ પર છે તો પહેલો પ્રકાર, પ્રધાન અક્ષ વાય અક્ષ પર છે, ગૌણ અક્ષ એક્સ અક્ષ પર છે તો બીજો પ્રકાર. એટલે 14, 13 અને 14 આમ તો એક જ રીતના છે, પણ તમે સરખાવી દેજો. જો પ્રધાન અક્ષની અંત્યબિંદુઓ 14માં જુઓ વાય અક્ષ પર છે, એટલે સ્મોલ એની કિંમત √5, સ્મોલ બીની કિંમત 1. પણ એક્સ સ્ક્વેરના છેદમાં બી લખવાનો બીજો પ્રકાર થયો. એટલે એક્સ સ્ક્વેર ભાગાકારમાં 1 પ્લસ વાય સ્ક્વેર ભાગાકારમાં 5 બરાબર 1. એક્સ સ્ક્વેર ભાગાકારમાં 1 પ્લસ વાય સ્ક્વેર ભાગાકારમાં 5 બરાબર 1. જોઈએ 15મો. પ્રધાન અક્ષની લંબાઈ 2a અને નાભીઓ એક્સ અક્ષ પર છે. તો જો હું બધા શબ્દો લખતો નથી, તમને એ અને બી શોધી અને પ્રધાન અક્ષની લંબાઈ 26 એટલે 2a બરાબર 26. તથા નાભીઓ આપેલી છે ±50 equal to ±C0, C equal to 5. હવે C² equal to A² minus B², 169 minus 25 144 માટે ઉપવલયનું સમીકરણ x² upon આ જ વિચારીને લખવાનું છે. પ્રકાર કયો? નાભીઓ એક્સ અક્ષ પર પહેલો પ્રકાર તો x² ના છેદમાં A², એટલે x² ભાગાકારમાં 169 પ્લસ y² ભાગાકારમાં 140, અહીંયા C² 25 છે. Therefore B² equal to 144. નંબરનો છે. જવાબ ચેક કરી લેવા મિત્રો. ક્યાંક તમારી ઉતાવળમાં ભૂલ હોય સમજવામાં, પ્રકાર નક્કી કરવામાં, તો ક્લિયર થઈ જાય. અઘરું કશું નથી, પણ ચોકસાઈ સાથેનું કામ છે. જોઈએ 16. ગૌણ અક્ષની લંબાઈ 16, ગૌણ અક્ષ ઇટ મીન્સ ટુ બી ઇક્વલ ટુ 16. નાભીઓ વાય અક્ષ પર છે, નાભીઓ વાય અક્ષ પર છે એટલે શું આવશે? જો હું ગણાવતો નથી સમજાવી દઉં છું. ટુ બી ઇક્વલ ટુ 16, therefore b equal to 8. ટુ બી equal to 16, therefore b equal to 8. And now second condition છે c equal to 6, c² equal to a² minus b², એટલે a² શોધવાના છે. 36 વત્તા 64 બરાબર a² 100, એટલે x² ભાગાકારમાં b² આવશે. સેકન્ડ પ્રકાર છે. x² ભાગાકારમાં b², એટલે x² ભાગાકારમાં 64 પ્લસ y² ભાગાકારમાં 100
એ સ્ક્વેર એટલે 100 ઇક્વલ ટુ 1, બરાબર છે. 64 અને 100. જોઈએ 16મો થઈ ગયો. 17મો દાખલો. નાભિયો એક્સ અક્ષ પર છે, એ આપેલો છે. નાભિયો એક્સ અક્ષ પર છે એટલે પ્રકાર પહેલો થયો, અને સી આપેલો છે 3. સી ઇક્વલ ટુ 3 એન્ડ એ ઇક્વલ ટુ 4. સમજાવું છું, લખાણ પૂરું તમારે લખવાનું. ઇક્વલ ટુ 3, નાભિયો ઉપરથી C3, ખાલી સમજાવું જ છું. C3 એ ઇક્વલ ટુ ડાયરેક્ટ 4 આપેલું છે. સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 9, 16 બી સ્ક્વેર ઇક્વલ ટુ 7. એટલે એક્સ સ્ક્વેર ભાગાકારમાં વાય સ્ક્વેર ભાગાકારમાં જો પ્રકાર પહેલો હોય તો એ સ્ક્વેરને છેદમાં લખવાનું. કયો પ્રકાર છે? તો નાભિયો એક્સ અક્ષ પર પહેલો પ્રકાર એટલે એ 16 અને બી સ્ક્વેર 7. આમાં ધ્યાન રાખવાનું, ઘણીવાર એ સ્ક્વેર 16 છે ને એ 4 થઈ, એ સ્ક્વેર 4 ના થઈ જાય લખાણ લખવામાં. હવે જોઈએ એના પછીનો 18મો દાખલો. શું કહ્યું છે જુઓ તો 18માં બી અને સી ડાયરેક્ટ આપેલા છે. બી અને સી આપેલા છે તો આ સૂત્રમાં મૂકો એટલે એ સ્ક્વેર મળી જાય. બી અને સી નો વર્ગ 16 વત્તા 9 એટલે 25. એટલે એક્સ સ્ક્વેર ભાગાકારમાં નાભિયો એક્સ અક્ષ પર છે એટલે પહેલો પ્રકાર. એક્સ સ્ક્વેર ભાગાકારમાં એ સ્ક્વેર 25, વાય સ્ક્વેર ભાગાકારમાં બી સ્ક્વેર બરાબર 9, એટલે એક્સ સ્ક્વેર ભાગ્યા 25 વાય સ્ક્વેર ભાગ્યા 9 બરાબર 1. જોઈએ 19મો દાખલો. કેન્દ્ર ઉગમ બિંદુ હોય, પ્રધાનાક્ષ વાય અક્ષ પર હોય અને આ બે બિંદુઓમાંથી પસાર થાય તો જોઈએ કેન્દ્ર વાય અક્ષ પર છે એટલે કેન્દ્ર વાય અક્ષ પર નહીં, પ્રધાનાક્ષ વાય અક્ષ પર છે એટલે બીજો પ્રકાર થશે. તો અહીં પ્રધાનાક્ષ વાય અક્ષ પર હોવાથી પ્રધાનાક્ષ વાય અક્ષ પર હોવાથી ઉપવલયનું સમીકરણ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય. હવે આને ધારી લઈએ, આને નંબર 1 નથી આપવો. ધેરફોર બી એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1. 1 અપોન એ સ્ક્વેર બરાબર કેપિટલ એ ધારી લીધો, 1 અપોન બી સ્ક્વેર બરાબર કેપિટલ બી ધારી લીધો, જે 3, 2 માંથી પસાર થાય છે. માટે 9b પ્લસ 2a ઇક્વલ ટુ 1, જે 1/6 માંથી પસાર થાય છે, જે 1/6 માંથી પસાર થાય છે. માટે 1 x ની જગ્યાએ 1 મૂકો એટલે b પ્લસ 36a ઇક્વલ ટુ 1. આ બે પરિણામો ઉકેલીએ તો આપણને એ અને બી મળી જશે.
સમીકરણ 3 ગુણ્યા 9 માઇનસ સમીકરણ 2. તો આને 9 વડે ગુણો 9b, 36 ને 9 વડે ગુણો, 36 ને 10 વડે ગુણો તો 360, 360 માંથી 36 બાદ કરો 324, 324a ઇક્વલ ટુ 36, 9b પ્લસ 2a ઇક્વલ ટુ 1. આ થશે 322a ઇક્વલ ટુ 35. ફરીથી એક વખત ચેક કરી લેજો, મૂલ્ય જોઈ અને હા અહીંયા એ એટલે અહીંયા 4a આવશે, અહીંયા 4 આવશે. તો 320 હજુ પણ મૂલ્યની અંદર એ ઇક્વલ ટુ 35/320. એ પણ મૂલ્યની અંદર કંઈક ભૂલ હોઈ શકે એવું લાગે છે, છતાં જોઈએ. ભાગ તો ચાલશે, 5 ભાગ ચાલશે. 9મો દાખલો છે, 5 ભાગ ચાલે. x² ભાગ્યા 10 જે 3/2 પ્રધાનાક્ષ y અક્ષ પર છે. તો આપણે ધારવામાં પ્રધાનાક્ષ y અક્ષ પર છે એટલે બીજો પ્રકાર, બરાબર. બીજો પ્રકાર એટલે આવું થયું. હવે બિંદુ મૂકીએ તો 3/2 તો 9b² પ્લસ 4a², અને બીજું બિંદુ છે 1/6 એટલે આવું થશે. હવે આને 9 વડે ગુણ્યા તો અહીંયા આને 9 વડે એટલે અહીંયા થશે 9 વડે ગુણો તો 9 એટલે 8 થશે, અને 8 થાય એટલે 8 ચોક 32, 8 ચોક 32, 40. હવે એ ઇક્વલ ટુ 40, જેને 2માં મૂકતા, અને 2માં મૂકો એટલે 40 ગુણ્યા 9 360, 4a ઇક્વલ ટુ 36 એટલે 40. અહીંયા મૂકો તો 36 ને 1 359 થશે. એની કિંમત સોરી એ મૂકવાનો છે, એ મૂકો એટલે કેટલા થશે 9b ઇક્વલ ટુ અહીંયા મૂકો તો 160, 4 મૂકો એટલે 160 અને 1 બાદ કરો 159 થશે. આના ઉપરથી b શોધો તો બીની કિંમત આવશે, તો એ અને બીની કિંમત b 1/40, 1/40 અને 1/10. તો આના ઉપરથી હા એની કિંમત આવશે 1/40 ને 40 a બરાબર 1. જો થોડીક ચૂક થાય ને તો તરત ખબર પડી જાય. 40 a બરાબર 1, ધેરફોર a ઇક્વલ ટુ 1/40. a બરાબર 1/40, જેને આપણે 2માં મૂકીએ, જેને 2માં મૂકતા તો 9b પ્લસ 1/10 ઇક્વલ ટુ 1 માટે 9b ઇક્વલ ટુ આને જમણી બાજુ મૂકીને લસા લ્યો ને તો 9/10 આવશે. ધેરફોર b ઇક્વલ ટુ 1/10. નાઉ વેલ્યુ ઓફ a and b પુટ ઇન ઇક્વેશન 1. a અને b ની કિંમતો 1માં મૂકતા x² ભાગાકારમાં 10 પ્લસ y² ભાગાકારમાં 40 ઇક્વલ ટુ 1.
આટલું પરિણામ થશે. જો હવે મિત્રો 20મો દાખલો આના જેવો જ છે. પ્રધાનાક્ષ એક્સ અક્ષ પર હોય અને બે બિંદુઓમાંથી પસાર થાય તો પ્રધાનાક્ષ એક્સ અક્ષ પર હોય એટલે આ થશે એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે અહીંયા થશે એ આ બી. હવે જે બે બિંદુઓમાંથી પસાર થાય મૂકી દો. 4 3 માંથી પસાર થાય છે, 4 3 માંથી પસાર થાય છે એટલે આ થશે 16 એ પ્લસ 9b ઇક્વલ ટુ 1. અને બીજા કયા બિંદુમાંથી પસાર થાય છે? 6 2 માંથી પસાર થાય છે એટલે આ થશે 36a પ્લસ 4b ઇક્વલ ટુ 1. હવે બીજું ને ત્રીજું ઉકેલીને એ ને બી શોધી અને પહેલાં મૂકી દેવાના. એટલું કામ તો તમે કરી જ શકો, બરાબર છે ને? મુખ્ય કામ તો મેં કરી દીધું છે. આના ઉકેલી અને એ ને બી એને મૂકો એટલે મળી જશે. તો એટલું કામ પૂરું કરી લેજો એટલે આપણું અહીંયા ઉપવલયનું કામ પૂરું થઈ જાય. હવે એક જ ભાગ અતિવલય વધે છે, પણ આજે આપણે આટલા સુધી રાખીશું. બિલકુલ ઉપવલય અને અતિવલયના પરિણામો એક જ જેવા છે, માત્ર એનો શેપ જુદો છે. એટલે આમ જોઈએ તો યાદ રાખવામાં બહુ નથી. એટલે અતિવલયને ગણવા માટે અને ભણવા માટે ઉપવલયના દાખલાઓને સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરો એટલે બધું આવી જશે એની અંદર.